ઈસુદાન ગઢવીએ કહ્યું એ પ્રમાણે કે ભાજપમાં અત્યારે હાલ જેતપુરમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આડકતરી રીતે કે ભાજપમાં ઘણા બધા એવા સારા નેતાઓ છે જે લોકો કામ કરે છે, પરંતુ તેમને સાઇડલાઇન કરી દેવામાં આવે છે અને તેમના પિતા દ્વારા પણ અનેક એવા સારા કામ કરવામાં આવ્યા છે। એટલે એમને સીધી જ વાત કરી છે જયેશ રાદડિયાની, તેની સાથે તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। એટલે આના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે તેમને જયેશ રાદડિયાને લલકાર કર્યો છે। એટલું જ નહીં, તેમને એમ પણ કહ્યું કે હવે ભારતીય જનતા પાર્ટીમાં કશું રાખ્યું નથી, હવે તમારે આમ આદમી પાર્ટીમાં આવી જવું જોઈએ અને તમારા માટે તેના દરવાજા ખુલ્લા છે। એટલે હવે કદાચ જયેશ રાદડિયાને ઈસુદાન ગઢવી દ્વારા એક લલકાર કરવામાં આવ્યો છે અને પોતાની પાર્ટીમાં આવવાનો એક પડકાર પણ આપ્યો છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જેતપુર નગરપાલિકામાં જે આ ત્રિપાખીઓ જંગ જામ્યો છે તેમાં કોણ વિજયી થાય છે, કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ જયેશ રાદડિયાને લઈને આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા હતા અને હવે ઈસુદાન ગઢવી દ્વારા પણ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે સરકાર ઉપર તો પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ રાદડિયાનો જે ગઢ ગણાય છે તેમના ઉપર પણ તેમને લલકાર કર્યો હોય એવું લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો।